હેલો ગાઈસ, કાર ઓફ કિશનના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ભાઈ સ્પિનીની વાત કરીએ ને તો જે માહિતી લેવી હોય તો આગળનો વિડીયો જુઓ. કેટલા ડાઉન પેમેન્ટમાં મળે છે, કેટલા ટકા ઇન્ટરેસ્ટ રેટ લાગે છે, તો આ બધી જ માહિતી આપણા વેદાંત ભાઈએ આપેલી છે. બરાબર, તો આગળનો વિડીયો ના જોયો ને તો જલ્દીથી બેલ આઇકન ઉપર ક્લિક કરીને આગળનો વિડીયો જોઈ લો, પછી આ વિડીયો ઉપર આવજો. બરાબર, એ વિડીયો જોઈ લો. અને આજના વિડીયોની વાત કરીએ ને તો આજે તમારો ભાઈ એકલો એકલો બધી જ ગાડીઓની માહિતી તમારો ભાઈ આજે એકલો જ બધી ગાડીઓની માહિતી. આજની ગાડીઓની વાત કરીએ ને ભાઈ તો એકદમ મસ્ત ગાડીઓ બતાવવાનું છું તમને. હેચબેક ગાડીની કેટેગરી રહેવાની છે. તમને માનવામાં નહીં આવે, આજે હું તમારા માટે ને ખાલી 2,95,000માં ફર્સ્ટ ઓનર અને 14,000 ફરેલી ગાડી બતાવવાનો છું. માનવામાં આવે છે? નહીં આવતું ને? મને નહોતું આવતું, પણ હું આવ્યો ભાઈ સ્પિનીમાં. ભાઈ મને આઈડિયા આવી કે ભાઈ 2,95,000માં ફર્સ્ટ ઓનર અને ખાલી 14-15,000 ફરેલી ગાડી મળે, એ ભાઈ ફર્સ્ટ ઓનર. ભાઈ એ માનવામાં આવતું જ નહીં, પણ શું કરીએ, આમાં માનવું પડશે, કારણ કે તમે મારા વિડીયો જોવો ભાઈ. ₹50 કટ ઓવર એક્ટિંગ પડી તો વિડીયો ના આવે તો જલ્દીથી પેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આપણા વિડીયો 10-15,000 જણા જોવો પણ સબસ્ક્રાઈબ કરો ને. મેં એનાલિસિસ જોયું હતું, 8 થી 9% જણા સબસ્ક્રાઈબ નહીં કરતા. બરાબર, તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. હેલો ગાઈઝ, આજે વાત કરીએ ને તો બધી જ રેનોલ્ટની ક્વિડ રહેવાની છે વિડીયોમાં. બરાબર, પહેલાં ક્વિડ બતાવી દઉં, આગળની ગાડીઓની માહિતી પછી આપીએ. એટલે ગાડી જોઈ લો. ગાડી છે ભાઈ રેનોલ્ટની ક્વિડ, જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે. ગાડી રહેવાની છે 2017નું મોડલ, પ્યોર પેટ્રોલ મેન્યુઅલ, અને ભાઈ ફરેલી છે 45,000. અને કિંમતની વાત કરીએ ને તો 2,80,000 રૂપિયા. ગાડીની વાત કરીએ ને તો ભાઈ ટાયરથી લઈને તે વાયર સુધી જે રીતના બાલાજી મોટર કહે ને ભાઈ, એ રીતના બધી જ વોરંટી ગેરંટી આપણે સ્પિની આપો છે. બરાબર, 1 વર્ષની વોરંટી આપો છો. અને ગાડી લીધા પહેલાં સ્પિનીવાળા 200 ચેક પોઈન્ટથી ગાડી ચેક કરીને લેશો, અને એનો મોટો કામકાજ હોય એ બધું કરીને આપો છો. તો એકદમ તમારે ચકાચક કન્ડિશનમાં ગાડી મળવાની. નેક્સ્ટ ગાડી, ભાઈ બીજી ગાડીની વાત કરીએ ને તો આ જોરદાર કન્ડિશનમાં છે રેનોલ્ટની ક્વિડ. ગાડીની વાત કરીએ ને તો જોઈ લો પહેલાં એકવાર ગાડી રહેવાની છે ક્વિડ 2018નું મોડલ, પ્યોર પેટ્રોલ મેન્યુઅલ ગાડી રહેવાની છે. 55,000 કિલોમીટર ફરેલી છે. ફર્સ્ટ ઓનર રહેશે. અને ગાડીના મોડલની વાત કરીએ ને ભાઈ તો 2018નું મોડલ. પ્રાઇસની વાત કરીએ ને તો 3,21,000 રૂપિયામાં. અને જોરદાર કન્ડિશનમાં આ ગાડી છે. ગાડી ખાલી તમારે 1 વર્ષની વોરંટી સાથે આવવાની છે ભાઈ. ટાયરથી લઈને વાયર સુધી બધી જ જવાબદારી ઇન હાઉસ સ્પિની લે છે. બરાબર, તમારે ગાડી લીધા ભાઈ ખાલી પેટ્રોલ નાખીને ચલાવવાની જ રહે છે. નેક્સ્ટ ગાડી, જે રીતના મેં તમને કીધું ને કે ભાઈ ખૂબ જ ઓછી ફરેલી અને વ્યાજબી ભાવમાં ગાડી મળવાની છે, એ ગાડી હું તમને બતાવું. બરાબર, એવું નહીં કે છેલ્લા બતાવું, એ જ ગાડી બતાવી દઉં. તો ચેનલ ઉપર ના હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો. તો આજે વાત કરીએ ને તો જે મેં તમને કીધું ને ભાઈ વિડીયોના સ્ટાર્ટિંગમાં કે 2,94,000 રૂપિયામાં ફર્સ્ટ ઓનર અને ઓછી ફરેલી ગાડી. તો જોઈ લો પહેલાં. ગાડીની વાત કરીએ ને તો ભાઈ રેનોલ્ટની ક્વિડ રહેવાની, 2017નું મોડલ અને 2018નું રજિસ્ટ્રેશન છે ગાડીમાં. ગાડી રહેવાની છે પ્યોર પેટ્રોલ મેન્યુઅલ, ફર્સ્ટ ઓનર, અને ચાલેલી છે 14,283 કિલોમીટર. અને ગાડીના પૈસાની વાત કરીએ ને ભાઈ, કિંમત તો એકદમ જોરદાર કિંમત છે ગાડીની, કારણ કે મને ભાઈ આગળ જવાની ઈચ્છા નહીં થતી, પણ કહી જ દઉં તમને. ગાડી રહેવાની છે ભાઈ 2,94,000માં. બરાબર, જોરદાર કન્ડિશનમાં ગાડી છે. બરાબર, આ ગાડી લેવી ને તો સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર જલ્દીથી કોન્ટેક્ટ કરો, કારણ કે આ ગાડી મને નહીં ખબર કેટલા દાડા રહેવાની છે સ્પિનીમાં. બરાબર, તો મળીએ. નેક્સ્ટ ગાડી જોઈએ. ત્રીજી ગાડી જોઈ લો પહેલાં. જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે. 2018નું મોડલ રહેવાનું છે. ગાડી રહેવાની છે પ્યોર પેટ્રોલમાં મેન્યુઅલ, ફર્સ્ટ ઓનર. ગાડી ફરેલી છે ભાઈ 55,000 કિલોમીટર. અને ગાડીની મોડલની વાત કરીએ ને ભાઈ તો 2018નું, અને પ્રાઇસ રહેવાની છે 3,21,000 રૂપિયા. અને આપણા GJ2 મેહોણાવાળા માટે છે ભાઈ. મેહોણાવાળા લઈ જજો ક્વિડ. નેક્સ્ટ ગાડી,
ક્વિડમાં ભાઈ અલગ અલગ મોડલ આવે છે. તો ક્વિડમાં ટોપ મોડલ લેવું હોય તમારે ક્લાઇમ્બર અને ઓટોમેટિક લેવું હોય તો આ ગાડી તમારા માટે છે. ગાડી જોઈ લો પહેલાં, જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે. 1 લીટર પેટ્રોલ AMT એટલે કે ભાઈ ઓટોમેટિક ગાડી રહેવાની છે, પ્યોર પેટ્રોલમાં રહેશે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો 67,000 કિલોમીટર ફરેલી છે. ગાડીના મોડલની વાત કરીએ ને તો 2017નું મોડલ. અને ભાઈ પ્રાઇસની વાત કરીએ ને એના પહેલાં ઓનર જોઈ લો. ઓનર છે ભાઈ 3 ઓનર રહેશે આ ગાડીમાં, GJ12. અને પ્રાઇસની વાત કરીએ તો 2,72,000 રૂપિયામાં તમને ઓટોમેટિક ગાડી મળી જશે સ્પિનીમાં, બરાબર. તો જલ્દીથી ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો. અને આ ગાડી લેવા માટે સ્ક્રીન ઉપર આવેલા કોન્ટેક્ટ નંબર ઉપર વાત કરી લો. નેક્સ્ટ ગાડી એટલે આવી ગયા. મને એવું લાગ્યું કે ભાઈ તમે ચા પાણી કરવા ગયા છે તો આવી જ જાઓ, તો ગાડી જોતા જ જવામાં. ગાડી રહેવાનું છે ભાઈ રેનોલ્ટની ક્વિડ 2021નું મોડલ રહેવાનું છે. જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે, બરાબર. ગાડી રહેશે પ્યોર પેટ્રોલમાં, ગાડી રહેશે મેન્યુઅલ. અને કિલોમીટરની વાત કરું તો ખાલી 16,000 ફરેલી, બરાબર. એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી. ગાડીની પ્રાઇસ જાણી લો ભાઈ, 4,14,000 રૂપિયામાં. આ ગાડી લેવા માટે સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો. તો ભાઈ આ ગાડીની વાત કરીએ તો આ ભાઈ ક્વિડ રહેવાની છે, જોરદાર કન્ડિશનમાં છે, વ્હાઇટ કલરમાં છે. ગાડીના આપણા મોડલની વાત કરીએ ને તો મોડલ રહેવાનું છે ભાઈ 2021નું મોડલ રહેશે, પ્યોર પેટ્રોલ રહેશે. ગાડી રહેશે મેન્યુઅલ. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો 71,000 ફરેલી છે, ફર્સ્ટ ઓનર. અને ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 3,96,000 રૂપિયામાં. અને આ ગાડી લેવા માટે સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને હજુ ઘણી બધી ક્વિડ છે આપણા જોડે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને બને ત્યાં સુધી જે ભાઈબંધ તમારો ક્વિડ ગોતતો હોય એને શેર. નેક્સ્ટ ગાડી એટલે અત્યારે ભાઈ ચોમાસું ચાલે છે ને, એટલે અમારે કલોલ હોય કે ગાંધીનગર હોય કે મેહોણ હોય કે અમદાવાદ હોય, રોડ ઉપર તો ભાઈ એવા મોટા મોટા ખાડા પડે છે ને, તે નેચરથી નાની મોટી ગાડીઓ તો એવી પછડાય ને કોઈ વાત જ નહીં થતી, બરાબર. તો તમારા આ ખાડામાં એકદમ સ્મૂથ રાઈડ માટે સ્મૂથ ગાડી લઈને આવે છે. ગાડી જોઈ લો પહેલાં. ગાડી રહેવાની છે ભાઈ મારુતિ સુઝુકીનું નેક્સાનું પ્રોડક્ટ ઇગ્નિસ. ગાડીની વાત કરીએ ને ભાઈ તો જોરદાર કન્ડિશનમાં પહેલી ઇગ્નિસ છે ને વ્હાઇટ કલરની GJ06, એની વાત કરું ને ભાઈ તો ગાડી રહેવાની છે 2022નું મોડલ, પ્યોર પેટ્રોલ મેન્યુઅલ, ફર્સ્ટ ઓનર. અને ગાડીના કિલોમીટરની વાત કરું ને તો ભાઈ 7,079 કિલોમીટર ગાડી ફરેલી છે. કેટલી? 7,079 કિલોમીટર ગાડી ખાલી ફરેલી છે. અને ગાડીની પ્રાઇસની વાત કરું ને હું 5,95,000માં એકદમ કંપનીની હિસ્ટ્રી સાથે અને એકદમ કંપની વોરંટીમાં ગાડી રહેશે, બરાબર. લઈ જાઓ ભાઈ, જોરદાર કન્ડિશનમાં ઇગ્નિસ. બીજી ઇગ્નિસની વાત કરીએ આપણે, એ જોઈ લો પહેલાં. એને તો 2018નું પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે. ગાડી આપણા જે બહેનો માટે રહેવાની છે ભાઈ, ઓટોમેટિક કે ભાઈ સિટી ચલાવવા માટે એકદમ મજબૂત રહે. ગાડી રહેવાની છે ભાઈ સેકન્ડ ઓનર, 2018નું મોડલ. ગાડી હાલેલી છે 23,431 કિલોમીટર, બરાબર. અને આ વિડીયો જોવા માટે તમને ખબર જ છે શું કરવાનું, તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો ને યાર, એક જ વિનંતી, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ ગાડી એટલે ભાઈ આ સ્પિનીની ગાડીઓ જોઈ જોઈએ તો થાકી જો ભાઈ, ગાડીઓ પતવાનું નામ જ નહીં લેતી. એટલી બધી ગાડીઓ છે ને ભાઈ, 600-800 ગાડીઓ પડી યારે, એટલી તો પત્તો પડી જવાની ગાડીઓ બતાવી. તો બીજી ઇગ્નિસની વાત કરી લઈએ. હેડો ત્યાં ગાડી બતાવી દઉં. ગાડીની વાત કરું ને તો તમે જોઈ લો, એકદમ વ્હાઇટ કલરમાં ગાડી રહેવાની ભાઈ, એકદમ વ્હાઇટ કલરમાં જોરદાર કન્ડિશનમાં ગાડી રહેશે. ગાડીની વાત કરીએ ને તો ભાઈ 2023નું પ્યોર પેટ્રોલ મોડલ રહેશે, ઓટોમેટિક રહેશે. આ ગાડી ફર્સ્ટ ઓનર અને ચાલેલી છે ભાઈ 11,796 કિલોમીટર. અને ગાડીના નંબરની વાત કરીએ તો 5261. ઓહો, શું નંબર છે ગાડીનો. અને ગાડીની કિંમતની વાત કરું તો 6,63,000માં આ ગાડી સ્પિનીમાં મળી જશે. નેક્સ્ટ ગાડી તો ભાઈ આ ગાડીની વાત કરું તો આ ગાડી પર ડિટેલ મેન્શન નહીં, બરાબર. એટલે આપણે કોઈ કરી શકવાના નહીં, પણ તમે તો 100% કરી શકશો. તો તમે પણ એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો જલ્દીથી પ્લે સ્ટોર ઉપર જાઓ અને સ્પિનીની એપ્લિકેશન આવે છે એ ઇન્સ્ટોલ મારીને આ ગાડીનો જે નંબર છે ને GJ10DA2662, આ ગાડીનો નંબર નાખશે એટલે આ ગાડીની ડિટેલ મળી જશે. એ જ રીતના સ્પિનીની બધી જ ગાડીઓ જે આપણા અમદાવાદના સ્ટોક યાર્ડમાં પડી છે ને, એ બધી જ ગાડીઓની માહિતી તમે તમારા ફોનમાં મેળવી શકો. તો જલ્દીથી જઈને એની એપ્લિકેશન ઇન્સ્ટોલ મારો તમારા ફોનમાં, બરાબર. અને બધી જ ગાડીઓની માહિતી તમે ઘરે બેઠા બેઠા મેળવી શકો છો. અને બીજી વાત, આપણા વિડીયો જોઈને સ્પિનીની બધી ગાડીઓની માહિતી તમને મળે જ છે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમદાવાદના અવનવા બધા ડીલરો
જે ડીલરો સારી સારી ગાડીઓ રાખતા હોય એમના આપણે વિડીયો બનાવીએ છીએ. એમના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે કોઈ ગાડી શોધી રહ્યા છો અને તમને થોડું ઘણું એ મગજમાં ડાઉટ છો કે કિશનભાઈ આ ગાડી લેવાય કે ના લેવાય, તો મને પર્સનલી મારી ઇન્સ્ટા આઈડી પર મેસેજ કરો, જેથી કરીને હું તમને જવાબ આપી દઈશ કે ભાઈ જો તમારા 3 લાખનું બજેટ હોય તો કઈ ગાડી લેવાય. આવા બધા વિડીયો આપણે બનાવવાના છીએ, પણ તો સપોર્ટ કરો ને એના પછી તો જો દાડાના 10 સવાલ આવશે આપણામાં કે કિશન કઈ ગાડી લેવી, કેટલા બજેટમાં લેવી, પેટ્રોલ લેવી, સીએનજી લેવી, ડીઝલ લેવી. આવા બધા સવાલ તમારા મગજમાં હોય ને તો જલ્દીથી તમે મારા ઇન્સ્ટા ઉપર જઈને ફોલો કરો અને તો ઘડી મેસેજ કરો, જેનો રિપ્લાય હું જાતે તમને કોલ કરીને આપી દઈશ. બરાબર? તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ઇન્સ્ટા ઉપર ફોલો કરી લો, જેથી કરીને અમે પણ થોડા આગળ વધીએ. ઓહો ભાઈ, તમારા માટે મિની બ્રેઝા લઈને આવી ગયો છું હું. મિની બ્રેઝા એટલે કે મારુતિની એસ્પ્રેસો. ગાડીની વાત કરીએ ને તો 2020નું મોડલ રહેવાનું છે. પ્યોર પેટ્રોલમાં રહેશે, મેન્યુઅલ રહેશે, ફર્સ્ટ ઓનર રહેશે અને ગાડી 49,526 કિલોમીટર ફરેલી છે. ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 4,08,000 રૂપિયામાં આ ગાડી તમને જોવા મળશે સ્પીનીમાં. નેક્સ્ટ ગાડી તો ભાઈ 2 થી 3 તમને એસ્પ્રેસો બતાવી, હજુય નહીં ગમતી, હજુ તમારા માટે એકદમ બ્રેન્ડ ન્યૂ એસ્પ્રેસો લઈને આવો. ગાડી જોવા પહેલાં ગાડીની વાત કરું ને તો ભાઈ મારુતિની એસ્પ્રેસો રહેવાની છે, પ્યોર પેટ્રોલ રહેવાની છે, ગાડી મેન્યુઅલ રહેવાની છે, ગાડી ફર્સ્ટ ઓનર છે અને ગાડી ફરેલાની વાત કરીએ ને ભાઈ કિલોમીટરની વાત કરું ને તો ફક્ત ને ફક્ત 8,000 કિલોમીટર ફરેલી, એટલે કે બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં. અને ગાડીની પ્રાઇસ 4,92,000માં. અને આ ગાડી એ ભાઈ સ્પીનિંગ જ પડી જીગા ભાઈ, લઈ જજો આઈ. નેક્સ્ટ ગાડી તો ભાઈ આજે તમારા માટે એકદમ ટાર્ઝન જેવી ગાડી લઈને આવે છે બ્લુ કલરમાં. ગાડીની વાત કરીએ ને તો તમે જોઈ લો, હોન્ડાની ઇવન છે. આ ગાડી ચમ તમને ગાડી એકદમ ઓછા કિલોમીટર ફરેલી છે. ગાડી તમે જુઓ ને તો ખાલી ફક્ત ને ફક્ત 30,000 કિલોમીટર જ ફરેલી છે, એટલે બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં. ગાડીમાં સ્ટોક ટાયર છે, તમે જોઈ શકો છો. ગાડીના મોડલની વાત કરું તો 2017નું ઇઓન પ્લસ પેટ્રોલ રહેવાની છે ભાઈ. ગાડી મેન્યુઅલ રહેશે, ફર્સ્ટ ઓનર રહેશે અને 2017નું મોડલ રહેશે. અને ગાડીના કિંમતની વાત કરો તો 3,14,000 રૂપિયામાં આ ગાડી મળવાની છે તમને સ્પીનીમાં. જો ભાઈ તમારા આના એડ્રેસની વાત કરીએ આપણે સ્પીનીના, તો તમે ગોતાથી વૈષ્ણોદેવીવાળો રિંગ રોડ પકડશો એટલે ફન પાર્કની એક્ઝેક્ટ બાજુમાં જે લેન્ડમાર્ક કહેવાય છે ફન પાર્ક, એની એક્ઝેક્ટ બાજુમાં સ્પીની કરીને છે, બહુ મોટું એવું સ્ટોક યાર્ડ છે. તમે જોઈ શકો છો, હાઈવે ઉપર તમે નીકળશો ને એટલે તમને બહુ મોટા હોર્ડિંગ દેખાઈ જશે, બોર્ડ દેખાઈ જશે. અને આ રીતના તમે જોઈ શકો છો, એકદમ બહુ મોટો વિશાળ સ્પીનીનો શોરૂમ છે. તો તમે અહીં ઘડી આવીને સ્પીનીની બધી જ ગાડીઓ જોઈ શકો છો. તો જો ભાઈ તમે વિડીયોમાં આટલા સુધી આવી જ જશો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લો. બરાબર? અને આપણા ઇન્સ્ટા ઉપર જઈને એક નાનકડું ફોલો કરી. મળ્યા જ આવા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.